રાજકોટમાં હેલ્મેટ ડ્રાઈવ મુદ્દે દેવાયત ખવડે સરકારને આ સૌથી મોટી રજૂઆત કરી છે। સરકારશ્રીને વિનંતી કરીએ કે એવો એક સારો રાહતનો નિર્ણય સરકાર લે અને એમાં રાહત મળે કે જનતા પરેશાન ન થાય, જનતા હેરાન ન થાય એવો સરસ મજાનો નિર્ણય સરકારશ્રી આપણી રાજ્ય સરકાર લે। જેને અનુભવ થયો છે તેને હેલ્મેટની કિંમત સમજાણી હશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં હેલ્મેટ ફરજિયાત મુદ્દે જે ધમાસાણ સવારથી જોવા મળતું હતું તે મુદ્દે હવે લોક સાહિત્યકાર દેવાયત ખવડ પણ મેદાને આવ્યા છે અને સાથે જ લોકોના સમર્થનમાં આવીને તેમણે વાત કરી હોવાની વાત સામે આવી રહી છે। દેવાયત ખવડે સરકારને રજૂઆત કરતો એક વિડીયો બનાવ્યો। રાજકોટમાં હેલ્મેટ ડ્રાઈવ મુદ્દે દેવાયત ખવડે સરકારને આ સૌથી મોટી રજૂઆત કરી છે। લોક સાહિત્યકાર દેવાયત ખવડની સરકાર અને તંત્રને સૌથી મોટી અપીલ કરવામાં આવી છે। રાજકોટમાં હેલ્મેટ ડ્રાઈવથી લોકો પરેશાન થઈ રહ્યા હોવાની વાત દેવાયત ખવડે વિડીયો મારફતે કરી છે। સરકાર અને તંત્ર એ લોકોનું વિચારે, સાથે જ અંગે એ વિચારતા રહે તેવી સ્પષ્ટતા કરી છે। સાથે દેવાયત ખવડે વિડીયો બનાવી સરકારને અપીલ કરી રહી હોવાના વાત અત્યારે વિડીયો જે છે તે સામે આવી રહી છે। હેલ્મેટ ડ્રાઈવનો મામલો હવે મેદાને જોવા મળી રહ્યો છે। જો કે ડાયરાના કલાકાર દેવાયત ખવડ એણે પણ હવે રાજકોટના લોકોના સમર્થનમાં આવીને સરકાર અને તંત્રને રજૂઆત કરી હોવાનો વિડીયો એ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સવારથી જ આપણે જોઈએ છે કે આજે 8 તારીખ અને સવારથી જ રાજકોટના એ ચપ્પા પર પોલીસ જે છે તે ખડે પગે ઊભી ગઈ હતી। જેટલા લોકો હેલ્મેટ વગર નીકળતા હતા એ બધાને રોકીને એમની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે અને હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે। અલગ અલગ દ્રશ્યો જોવામાં આવ્યા છે કે ક્યાંક વિરોધ જોવા મળ્યો તો ક્યાંય કોઈ તપેલી માથા પર પહેરીને આવે છે તો ક્યાંય કોઈએ કીધું કે અમને ફાંસી આપી દો, બાકી હેલ્મેટ તો નથી જ પહેરવાનું થતું। સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે કે એના પર આરોપ છે પોલીસ પર કે ભાઈ આ જે શહેરી વિસ્તારની અંદર જે હેલ્મેટ પહેરવાનો કાયદો જે કાઢવામાં આવ્યો છે તે પોલીસના ખીચ્ચા ભરવા માટે કરવામાં આવ્યો છે। આ પ્રકારના આરોપ એ રાજકોટના લોકો અને સાથે જ કોંગ્રેસ દ્વારા લગાડવામાં આવ્યા હતા। હવે એની વચ્ચે આ વિરોધની વચ્ચે દેવાયત ખવડ જે છે તે મેદાને આવ્યા છે અને શું કહ્યું સરકારને આવો સાંભળીએ। નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય ભારત, જય હિન્દ। હું છું દેવાયત ખવડ અને આ વિડીયોના માધ્યમથી હું જણાવું છું કે રાજકોટના સિટી વિસ્તારમાં હેલ્મેટ ડ્રાઈવ અત્યારે ઓલરેડી ચાલુ છે, ત્યારે ખૂબ જાહેર જનતા પરેશાન છે, પબ્લિક ખૂબ પરેશાન છે। ત્યારે સરકારશ્રીને વિનંતી કરીએ કે એવો એક સારો રાહતનો નિર્ણય સરકાર લે અને એમાં રાહત મળે, કારણ કે જાહેર જીવન સાથે જોડાયેલો છું, જાહેર જીવનનો માણસ છું। ક્યાંક જવાબદારી અને ફરજ રૂપે આ વિડીયો બનાવી અને સરકારશ્રીને હું આ માધ્યમથી અપીલ કરું છું કે જનતા પરેશાન ન થાય, જનતા હેરાન ન થાય એવો સરસ મજાનો નિર્ણય સરકારશ્રી આપણી રાજ્ય સરકાર લે એવી એક મારી નમ્ર વિનંતી છે। બસ આજ સાથે જય ભારત, જય હિન્દ। નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય ભારત, જય હિન્દ। હું છું દેવાયત ખવડ અને આ વિડીયોના માધ્યમથી હું જણાવું છું કે રાજકોટના સિટી વિસ્તારમાં હેલ્મેટ ડ્રાઈવ અત્યારે ઓલરેડી ચાલુ છે, ત્યારે ખૂબ જાહેર જનતા પરેશાન છે, પબ્લિક ખૂબ પરેશાન છે। ત્યારે સરકારશ્રીને વિનંતી કરીએ કે એવો એક સારો રાહતનો નિર્ણય સરકાર લે અને એમાં રાહત મળે, કારણ કે જાહેર જીવન સાથે જોડાયેલો છું, જાહેર જીવનનો માણસ છું। ક્યાંક જવાબદારી અને ફરજ રૂપે આ વિડીયો બનાવી અને સરકારશ્રીને હું આ માધ્યમથી અપીલ કરું છું કે જનતા પરેશાન ન થાય, જનતા હેરાન ન થાય એવો સરસ મજાનો નિર્ણય સરકારશ્રી આપણી રાજ્ય સરકાર લે એવી એક મારી નમ્ર વિનંતી છે। બસ આજ સાથે જય ભારત, જય હિન્દ। તો જે પ્રમાણે ડાયરાના કલાકાર દેવાયત ખવડ પણ એ હવે મેદાને આવ્યા છે, એટલે કહેવાય છે ને ડાયરાના ડાયલોગો છે કે થોડી વાર ચા સાઈડમાં રાખજો, હવે મામલો મેદાને છે। પણ અહીંયા હવે ઊંધું થઈ ગયું છે કે ભાઈ હેલ્મેટ સાઈડમાં રાખજો, હવે મામલો મેદાને થાવી ગયો છે, કારણ કે સવારથી જે મામલો એ ગ્રાઉન્ડ પર જોવા મળે છે, સતત વિરોધ જોવા મળ્યો છે। જો કે હેલ્મેટ એક આપણી સુરક્ષાની વસ્તુ છે, નાના મોટા અકસ્માત થાય ત્યારે એ હેલ્મેટ કદાચ આપણો જીવ બચાવી પણ લે એ પ્રકારની વાત જેને અનુભવ થયો છે તેને હેલ્મેટની કિંમત સમજાણી હશે। ભલે હેલ્મેટની કિંમત આપણે 2000, 3000 રૂપિયા કે 500 રૂપિયા માનીએ છીએ, પરંતુ જ્યારે અકસ્માત નાનો મોટો થાય છે અને જો હેલ્મેટ ન પહેર્યું હોય ત્યારે આપણે હેલ્મેટની કિંમત લાખો રૂપિયા ચૂકવવી પડે છે। કારણ કે જ્યારે માથાના ભાગે લાગે છે, એમરેજ થઈ જાય છે, ઓપરેશનના ખર્ચા તે બધું આવે ત્યારે આપણને એવું થાય કે હેલ્મેટ કદાચ પહેર્યું હોત તો આનાથી થોડી ઘણી ઓછી ઈજાઓ પહોંચત, પરંતુ આજકાલ
એક ટ્રેન્ડ કે ભાઈ હેલ્મેટ નહીં પહેરવાનું, દંડ જેટલો થાય એટલો ભરી દેવાનો, બાકી હેલ્મેટ તો પહેરવાનું થતું નથી. અને એ પણ કાયદો પાછો રાજકોટમાં લાવ્યા, હેલ્મેટ ફરજિયાતનો કાયદો રાજકોટમાં લાવ્યા. અને એ કાયદાની ખાલી ચર્ચા ચાલતી હતી ને ત્યારથી જ લોકો એવું કહેતા હતા કે 8 તારીખ હોય, 10 તારીખ હોય કે ગમે એટલી તારીખ લાવે, હેલ્મેટ નથી પહેરવાના થતા. અમુક લોકોની તો મેં મીડિયામાં બાઇટો સાંભળી છે કે જેમાં એ કહેતા હતા કે ભાઈ લાખો રૂપિયા દંડ હશે તો ભરી દેશું, બાકી હેલ્મેટ પહેરવાનું થતું નથી. અમુક લોકો તો એવા હતા કે એ કહે કે ભાઈ પોલીસને કીધું કે અમારા માટે તમે હેલ્મેટ લઈ આવી દો, જો અમારી સાઇઝનું મળે તો. સ્વાભાવિકપણે મોટું માથું હોય એટલે સામાન્ય માણસ પણ માથું મોટું હોય તો એને હેલ્મેટ ન આવે. પરંતુ સવાલ એ છે કે કાયદો જો બધા માટે હોય તો બધા માટે લાગુ થવો જોઈએ. એ પછી નેતા હોય, પોલીસ હોય, કોઈ પણ હોય. જોકે આજે તો પોલીસને પણ આંટીમાં લઈ લેવામાં આવ્યા. કાળા કાચવાળી ગાડીઓ લઈને જતા હતા ગાંધીનગરમાં, એને કાળા કાચ ઉતારાવ્યા. રાજકોટની અંદર એ પોલીસવાળાને મને એવી વાત મળી કે હેલ્મેટ પહેર્યા વિનાના નીકળ્યા હતા તો એને દંડ ભરાયો. નેતાઓ હોય ને ભાઈ તો નેતાઓને દંડ ભરવો જ પડશે જો આ કાયદો બધા માટે હોય તો. બાકી જો નેતા અને પોલીસ માટે અલગ કાયદો હોય તો પછી સામાન્ય માણસે હેલ્મેટ પહેરવાની કેમ જરૂર છે? પહેરે ભાઈ, પોતપોતાની સેફટી માટે બધાએ પહેરવું જોઈએ, જરૂરી છે. પરંતુ જેને નથી જ પહેરવું અને આપણે એને લોઠાએ પહેરાવીએ તો એમાં શું વાત આવવાની છે? એમાં પાછું રાજકોટ છે, એને રંગીન મજાના લોકો છે. રંગીલું રાજકોટ કહેવાતું એમ તો નથી, કારણ કે ત્યાંના લોકો એ કહી શકાય ને કે ભાઈ એ રંગીન મિજાજના લોકો છે. આજે સવારથી જે દ્રશ્યો અને જે પ્રતિક્રિયાઓ જોઈ રહ્યો છું તેની અંદર કોઈ માથે તપેલી રાખીને આવે છે, કોઈ કહે છે એમને ફાંસીએ ચડાવી દો, કોઈ કહે છે અમને હજારો રૂપિયા અમે દંડ ભરી દેવું, બાકી અમારે હેલ્મેટ પહેરવાનું થતું નથી ભાઈ. એટલે આ પ્રકારના વિડીયો ને બધું સોશિયલ મીડિયા પર રાજકોટથી આજે વાયરલ થયું છે. અને આ બધા ધમાસાણ વચ્ચે લોક સાહિત્યકાર દેવાયત ખવડનો વિડીયો સામે આવ્યો તો મને લાગ્યું એમ થયું કે લાવ તમને બધાને કહી દઉં કે દેવાયતભાઈ ખવડ એ પણ હવે લોકોના સમર્થનમાં આવી અને સરકારને એમણે રજૂઆત કરી દીધી છે કે હેલ્મેટનો કાયદો એ બધા માટે જરૂરી છે. એવું નથી કે નથી જરૂરી, જરૂરી છે. કાયદો કાયદાનું કામ કરે, પરંતુ આની અંદર કંઈક એવું સોલ્યુશન લાવવું જોઈએ જેથી કરીને પોલીસને સરળતા રહે, સામાન્ય લોકોને પણ સરળતા રહે.